એ ખબરસો આ સેવો ફોન લઈ આવ્યો છે, નથી ચાર્જ થતો, નથી બેટરી ચાલતી. કેમ હું થયું છે? ફોન તો કમ્પ્લીટ જ છે. આ શો કમ્પ્લીટ છે? આ છે ને તે જો ઇન્સ્ટાગ્રામ ચાલુ કરું ને તો ફેસબુક ચાલુ થઈ જશે, યુટ્યુબ ચાલુ કરું તો બીજું ચાલુ થઈ જાય છે. તે આ ફોન કહેવાય? એટલે પણ એ તો તને વાપરતો ના આવડતો હોય તો ફોન બરાબર છે, ચાલે. થોડો આમ ટપકોડી કરવાનો. જેમ તમને ઠપકોરીને હેડાવીએ છીએ, ફોન ને ઠપકોરીને હેડાડવાનો. અમે બગડીએ તો નહીં આમ ટપકોડીને હેડરતી. એમ ફોન ને બગડે ને તો ફોન ને આમ ઠૂસ એમ તૈયાર કરી અને થોડું ચલાવવાનું. આવામાં તો હું મમ્મીને ફોન લગાવવા જાઉં છું તો પપ્પાને લાગે છે, પપ્પાને લગાવવા જાઉં છું તો બુનને લાગે છે. અને કેટલા દાડાથી મેં સ્ટોરી અપડેટ નહીં કરી. કદી લાવો નવો ફોન મારો. કેટલા દાડાથી મારે બધી વાતો કરવાની રહી જઈશું. કોક મારું ખોદતું હોય તો મારે ભરવાનું રહી ગયું, મારે કોકનું ખોદવું હોય તો કહેવાનું રહી ગયું. હું બેઠા બિસ્કીટ જ ખાધે જોઈશું લી ભરતા નહીં તમે. એક કામ કર, તું સ્ટોરી લગાય, ચેટિંગ કરે એવું હોય તો ચેટિંગ થી તો વાત થાય ને. ચેટિંગ થી એ નહીં થતું. એ લખવા જાઉં છું તો સી લખાઈ જાય છે, સી લખું છું તો બી લખાઈ જાય છે. કીબોર્ડ માં ભઠ્યારું નહીં. એટલે કીબોર્ડ માં ના હોય તો હું થયું? તારામાં જો ભલી વાર છે તો એને રાખી તા ને આમ ઠોકીને તો ચાલી ગયા છે, ટૂચ કરીને. હું તમને ઠોકીને ચલાવું, તમે મને નથી ચલાવતા. તમે છે ને મને નવો આઈફોન લઈ આવો એટલે હું છે ને બધી નવી સ્ટોરીઓ અપડેટ કરું ને એટલે બધા પડી જાય. એટલે આ બધું ચો બારી કુટે બળી જાય તો મારા પાસે ઓલવા જવો પડી બધો. ખબર પડે છે? આઈફોન કોઈ રસ્તામાં પડ્યું છે તો એ લાવી આલું છું. એડો ને વિચારું છું આઈફોન. આ બિસ્કીટ ચોથી લાવી છે? આવો સડેલો બિસ્કીટ આ હરી જો એવો ખાવાનો મારે. બિસ્કીટ તો સડેલો જ મળી. જો અલગ મારો ફોન હરખો નહીં થાય તો હુંડી એવું જ ખાવાનું મળે. તાર માટે એક સરપ્રાઈઝ છે. શું છે? ઓખો બંધ કર પેલા. હરખી બંધ કર, દેખાય ના કરી રેકોર્ડિંગ. ખોલમ મોબાઈલ. હા, આઈફોન તો કેતી નવો મોબાઈલ. હવે તું તાર ફોટા પાર અને ચરાય સ્ટોરીઓ બોરીઓ. મને ખબર જ હતી તમે નવો ફોન લાવ. મને ખબર તો સજ કે તમે મને પ્રેમ કરો છો, પણ તમારે મુઢાથી વાપરવું છે માર તમે મને કેટલો પ્રેમ કરો છો. એમ તો હું તને બહુ કરું છું. જેમ કે આસમાનમાં કેટલા બધા તારા છે, જોયા છે ને? ગણેશ કોઈ દર તારા? ના, એનો મતલબ એવો કે તમે મને અનલિમિટેડ પ્રેમ કરો છો. નો, ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. ગણેશ કોઈ દર તારા? ના. તારા ગણીએ તો શું થાય? ટાઈમ નો વેસ્ટ થાય. બસ એમ જ તારા સવાલનો જવાબ આપવામાં વેસ્ટ ઓફ ટાઈમ છે. નવો ફોન તો સુમન ના વાપરવો હોય તો વાપર હે, પણ આપણે જ વાપરવા થાય ગયા તો. સુમન, પાણી પર લાવજે. લ્યો આ પાણી. જમેલ ત્યાં ચા બનાવી લાવજે. ફોન તો સારું છે મારા ભાઈ. એક કોમ કરવા જેવું ખરું કે જૂનો નાલ દઉં, મોટો લઈ દઉં તો ચાલે. થોડું પણ નહીં મોના હારી. લ્યો ચા. મેગી બનાય મારા માટે. તમે મને ફોન તો લઈ આલો, પણ આ મને કેટલો ટોપર બતાય કરો છો. આખો દાડો મારે આ જ કરવાનું છે. અત્યારે તો ટોપર બતાવો છો અને ફોન તો તમે મચર કરો છો. તમારે વાપરવા લાવે છે કે મારે વાપરવા લાવે? એટલે ઘેર તો હું વાપરું કે ના વાપરું બધું સેટ કરી આલું છું. હજી 2 દાડાથી સેટ કરો છો તમને તમે જ વાપરો છો. મારા ભાગમાં તો ફોન આવે જ નથી. મોબાઈલ નું સેટ કરતા તમારું છે સેટ ના કરી દીધા. મારું સેટ થાય તો તને ખબર નહીં પડે.
આ મોબાઈલ મચામાં તમે તો મને ટાઈમ જ નહીં આલતા. ટાઈમ તો સતો ખરો આખો ટાઈમ નહીં આખી ઘડિયાળ ચાલતો લે ટાઈમ જ ટાઈમ તાર પાડ આ ઘડિયાળ નહીં જોઈતી મારે તો તમારો ટાઈમ જોયો. એટલે પણ હું કેટલો ટાઈમ આલું મારે તો ટાઈમ જ ટાઈમ નથી. હેડો આપણે ફોટો પાડીએ નવા ફોનમાં. આખો દાડાના કેટલા ફોટા પાડે આખો દાડો એક જ ધંધો હું છે ફોટો પાડું નવા ફોનમાં ફોટો પાડું 50,000 ફોટા પાડી દીધા ગેલેરી એ ભરી દીધી. અહીં મની તો પેલું શાક કાલે બળી ગયું આજે દાળ બળી ગઈ કમદાર દૂધ ઉભરાઈ ગયું નવો મોબાઈલ લાવે તારું ઘરમાં કેટલું નુકસાન કર્યું છે. બોલી રહ્યા તાને મિત્રો આ તો ફોટો એના પાડવા દી મને ઓમ જવાનું. ફોટા પાડવામાં મિત્રો કેટલું નુકસાન કર્યું ઘરમાં મોબાઈલમાં જીવ છે ને એ ઘરમાં નથી ખાવાનો ભલી વાર થઈ દાદી નવો મોબાઈલ લાવે નો નથી પીવામાં ભલી વાર કે કોઈ કે હરિયો તમારા બૈરું આવું કરે છે જલ્દી ની લાઈક કોમેન્ટ કરો.